જુઓ બાળકો, આજે આપણે જોઈશું ટોપિક 3.3.2 પાઠ્યપુસ્તકનો ટોપિક. તેમાં વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ગેલ્વેનિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા. આપણે જાણીએ છીએ કે આપણા મોબાઈલની બેટરી, રિમોટના સેલ, કોઈ પણ એવો બેટરીની અંદર કેમિકલ્સ ભરેલા છે. એ કેમિકલ્સની અંદર પોતાની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે થાય છે, રેડોક્સ પ્રક્રિયા, અને તેને આધારે ઉર્જા ઉત્પન્ન થાય છે. જે ઉર્જા વડે આપણું યંત્ર ચાલે છે, બેટરી ચાલે છે. હવે તે મહત્તમ જેટલી ઉર્જા ગિબ્સની મુક્ત ઉર્જા એટલે ડેલ્ટા જી, જેટલી મહત્તમ ગિબ્સની મુક્ત ઉર્જા હશે ડેલ્ટા જી, તેટલું એ બેટરી વડે મહત્તમ કાર્ય થઈ શકશે. ઇલેક્ટ્રિકલ કાર્ય એટલે વિદ્યુતીય કાર્ય. એટલે ડેલ્ટા જી બરાબર ડબલ્યુ વિદ્યુતીય કાર્ય. અને ફિઝિક્સમાં ભણવામાં આવશે કે ક્યુ એટલે વીજભાર અને વી એટલે વોલ્ટેજના ગુણાકાર જેટલું મહત્તમ કાર્ય થાય. એટલે ઉપર લખ્યું છે પાઠ્યપુસ્તકમાં, 1 સેકન્ડમાં થયેલ કાર્ય જો વિદ્યુતીય કાર્ય હોય, ડબલ્યુ ઇલેક્ટ્રિકલ તરીકે આપણે લઈએ, તો તે વિદ્યુતીય પોટેન્શિયલ એટલે વોલ્ટેજ વી અને પસાર કરેલો વીજભાર ક્યુ ના ગુણાકાર બરાબર હોય. તો પછી પ્રશ્ન થાય કે સર અહીંયા માઇનસ નિશાની કેમ લખી? એ માઇનસ નિશાની એટલે છે કે વર્ક કાર્ય પ્રણાલી દ્વારા થાય છે. અને 11મા ધોરણમાં આપણે ભણી ગયા હતા, જ્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે આપણે ડબલ્યુ ક્યુ લેતા હોઈએ છીએ, માઇનસ લેતા હોઈએ છીએ. બીજી વાત, એ ડેલ્ટા જી બરાબર માઇનસ NF ઈ સેલ લખી શકાય. આપણે આ ચેપ્ટરની અંદર વોલ્ટેજને કઈ સંજ્ઞા આપણે બતાવીએ છીએ? ઈ સેલ વડે. બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ, પોટેન્શિયલને ફિઝિક્સમાં તમે વી કહો છો, વોલ્ટેજ અહીંયા આપણે કહીએ છીએ ઈ સેલ. અને ક્યુ એટલે વીજભાર. 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર F જેટલો હોય, 96,500 કુલમ્બ જેટલો હોય. પણ પ્રક્રિયા સાથે 1 મોલ ઇલેક્ટ્રોન, 2 મોલ ઇલેક્ટ્રોન, 4 મોલ, 3 મોલ, 6 મોલ, ગમે તેટલા મોલ ઇલેક્ટ્રોન જોડાયેલા હોય. એટલે મેં શું કર્યું? ગુણ્યા n કર્યું. n એટલે પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા. ઠીક છે બેટા? એટલે આ n અને f એ શું થઈ ગયું? ક્યુ થઈ ગયું, વીજભાર. અને ઈ સેલ એ શું થઈ ગયું? વોલ્ટેજ વી. એટલે આ આખું જે છે તે કોના બરાબર હશે? વર્ક અથવા ડેલ્ટા જી બરાબર હશે. અહીં મેં બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂક્યો છે, એટલે કે બિન પ્રમાણિત કન્ડિશન હોય તો આ પ્રમાણેનું સૂત્ર બને. પણ જો કોષ પ્રમાણિત સ્થિતિએ હોય, એટલે કે સાંદ્રતા 1 મોલારિટી હોય, તાપમાન 298 કેલ્વિન હોય અને વાયુ સંકળાયેલ હોય, તો વાયુનું દબાણ 1 બાર હોય, તો પ્રમાણિત સ્થિતિએ કોષના પોટેન્શિયલને શું કહેવાય? E0 સેલ. તો પ્રમાણિત સ્થિતિએ મુક્ત ઉર્જાના ફેરફારને કહેવાય ડેલ્ટા G0. હા, આપણી પાઠ્યપુસ્તકમાં આવું લખીને આપ્યું છે, ડેલ્ટા RG અને ડેલ્ટા RG0. આર એટલે રિએક્શન, પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર. ઓકે, ગિબ્સની મુક્ત ઉર્જા એ પણ ચાલે. હવે બીજી એક વાત, આ જે ઈ સેલ અથવા E0 સેલ છે તે વિશિષ્ટ ગુણધર્મ છે. વિશિષ્ટ ગુણધર્મ એટલે તે માત્રા પર આધાર રાખતો નથી. પરંતુ ડેલ્ટા G0 જે છે તે માત્રાત્મક ગુણધર્મ છે, એક્સટેન્સિવ પ્રોપર્ટી. આ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી અને એક્સટેન્સિવ પ્રોપર્ટી વિશે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 6 થર્મોડાયનેમિક્સમાં ભણી ગયા હતા. E0 સેલ જે છે જે તે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પર આધાર રાખે, અને ઈ સેલ જે છે એ E0 સેલ અને સાંદ્રતા બંને પર આધાર રાખે. પરંતુ n જે છે એના વડે વીજભાર બદલાઈ જાય. જો પ્રક્રિયામાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થતો હોય તો વીજભારનું મૂલ્ય બદલાઈ જાય, n બરાબર 1 લેવાય. પ્રક્રિયામાંથી 2 મોલ ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો n બરાબર 2 લેવાય. એટલે ડેલ્ટા જી એ જે માત્રાત્મક ગુણધર્મ છે તે પછી n ના કારણે થઈ જાય. બાકી f એ પર્ટિક્યુલર કોઈ કોષ માટે કોન્સ્ટન્ટ વેલ્યુ હોય, E0 સેલ પણ કોન્સ્ટન્ટ વેલ્યુ હોય, પણ n શું છે? વેરિયેબલ. અને તેથી ડેલ્ટા જી શું થશે? વેરિયેબલ થશે. ઓકે, આનું એક ઉદાહરણ આપું તો ઓટોમેટિક આઈડિયા આવશે. એક પ્રક્રિયા છે, જો અહીંયા ડેનિયલ કોષની પ્રક્રિયા મેં લખી છે. અહીંયા પ્રક્રિયામાં જો ઝીંકનું 0 માંથી +2, ઓક્સિડેશન બાય 2, અને કોપર +2 માંથી 0, રિડક્શન બાય 2, એટલે n બરાબર 2 મૂક્યા. તો સૂત્ર શું થાય? ડેલ્ટા RG ઇઝ ઇક્વલ ટુ -2f ઈ સેલ. n બરાબર શું મૂકી દીધા? 2 મૂકી દીધા. હવે જો પ્રક્રિયાને, આ ઉપરવાળી પ્રક્રિયાને 2 વડે હું ગુણી કાઢું તો શું થાય? આખી પ્રક્રિયાને 2 વડે ગુણી કાઢીએ તો ઓક્સિડેશન બાય 4 અને રિડક્શન બાય 4, એટલે n બરાબર મારે શું મૂકવા જોઈએ? 4 મૂકવા જોઈએ. તો ડેલ્ટા RG બરાબર -4f ઈ સેલ થાય બેટા. ઓકે, એટલે કે ડેલ્ટા જી એ કેવો ગુણધર્મ છે? માત્રાત્મક ગુણધર્મ છે. હવે ડેલ્ટા RG0 ના મૂલ્ય પરથી સંતુલન અચળાંક Kc અથવા Kp પણ શોધી શકાય. ડેલ્ટા RG0 ઇઝ ઇક્વલ ટુ -RT ln K અથવા -2.303 RT log K પણ તમે લખી શકો છો. હવે K નું મૂલ્ય
જો 1 કરતાં નાનું હોય, સાંભળજો, કેનું મૂલ્ય 1 કરતાં નાનું હોય તો આ લોગનો આન્સર નેગેટિવમાં આવે, નેગેટિવની બહાર નેગેટિવ એટલે ડેલ્ટા જીનો આન્સર પોઝિટિવ થાય. એટલે એવી પ્રક્રિયાઓ કે જે આપમેળે થતી હોય તેનો કેનું મૂલ્ય બહુ નાનું ના હોવું જોઈએ. કેનું મૂલ્ય કેવું હોવું જોઈએ? મોટું. 1 કરતાં મોટું જો કેનું મૂલ્ય હશે તો એનો લોગ પોઝિટિવ આવશે અને બહાર નેગેટિવ છે ગુણાકારમાં, એટલે કુલ ડેલ્ટા જીનો જવાબ કેવો આવશે? નેગેટિવમાં. એટલે પ્રક્રિયા આપમેળે થશે, જે ઓલરેડી તમે 11મા ધોરણમાં શીખી ગયા હતા કે ક્યારે પ્રક્રિયા આપમેળે થાય, ક્યારે પ્રક્રિયા આપમેળે ન થાય. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. ઠીક છે ને? આ સૂત્ર તમારે યાદ રાખવાનું. આના પરથી પણ કે શોધી શકો. લાસ્ટ વિડીયોમાં મેં તમને કે શોધતા શીખવાડ્યું શાના પરથી? E0 સેલ પરથી. અને આજે તમને શેના પરથી શીખવાડ્યું? ડેલ્ટા જી પરથી પણ કે શોધી શકાય. ઇવન ડેલ્ટા જી પરથી E0 સેલ અથવા E0 સેલ પરથી ડેલ્ટા જી પણ શોધી શકાય છે. E0 સેલ આપ્યું હોય ડેલ્ટા જી શોધી શકાય, અથવા ડેલ્ટા જી આપ્યું હોય E0 સેલ શોધી શકાય. ઠીક છે બેટા? હવે E0 સેલ બરાબર 0.059 log k આપણે જોઈ ગયા છે, મેં તમને કીધું એ પ્રમાણે. 11મા ધોરણમાં એક ટેબલ છે, ત્યાં મુક્ત ઉર્જા વિશે વાત કરી હતી અને સંતુલન અચળાંક વિશે વાત કરી હતી. પણ ઈ સેલ વિશે આપણે અત્યારે વાત કરી 12મા ધોરણમાં. કોઈ પ્રક્રિયા એવી હોય જે આપમેળે થઈ શકે હોય, આપમેળે થાય એનો મતલબ સ્પોન્ટેનિયસ રિએક્શન. સ્પોન્ટેનિયસ રિએક્શન આપણે થઈ શકે તેનો મુક્ત ઉર્જાનો ફેરફાર કેવો હોય? નેગેટિવ હોય બેટા. ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું વિધાન જ છે કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં મુક્ત ઉર્જાનો ફેરફાર મુક્ત ઉર્જા ઘટે. આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. પ્રણાલી એટલે આપણી પ્રક્રિયા, કોષ. તો મુક્ત ઉર્જા શું થઈ? ઘટી. એનો મતલબ એનો ફેરફાર નેગેટિવ આવ્યો. હવે કેનું મૂલ્ય 1 કરતાં મોટું હશે. જ્યારે ડેલ્ટા જી નેગેટિવ હશે ત્યારે કેનું મૂલ્ય શું હશે? 1 કરતાં મોટું. અને ઈ સેલનું મૂલ્ય ગ્રેટર ધેન 0. કોષના પોટેન્શિયલનું મૂલ્ય પોઝિટિવ હોવું જરૂરી છે. કેમ કે જો કોષના મૂલ્યનું વેલ્યુ પોઝિટિવ હોય, F 96500 અને N નું મૂલ્ય બી પોઝિટિવ જ હોય, તો જ ગુણાકાર કેવો થાય? નેગેટિવ થાય. આ બધી વેલ્યુ પોઝિટિવ હોય તો, અને આગળ સૂત્રનું માઇનસ, તો જ ડેલ્ટા જી કેવો આવશે? નેગેટિવ. એટલે ઈ સેલ કોષ પોટેન્શિયલનું મૂલ્ય જો પ્લસ હોય, ગ્રેટર ધેન 0, તો ડેલ્ટા જીનું મૂલ્ય માઇનસમાં હોય. ઠીક છે? પણ જો કોઈ બેટરી જેમાં ગણતરીથી મેળવેલા આપણા ઈ સેલનું મૂલ્ય નેગેટિવ આવે, એનો મતલબ આપણે જે ઈ સેલ અગર નેગેટિવ શોધીએ તેનો સિમ્પલ મિનિંગ એવો થાય કે કોષ કાર્ય નહીં કરે, આપણે કાર્ય નહીં કરે, એનું ડેલ્ટાજી પોઝિટિવ આવશે અને એના કેનું મૂલ્ય 1 કરતાં નાનું હશે. સંતુલનમાં રહેલી પ્રક્રિયા હોય, ઇક્વિલિબ્રિયમમાં રહેલી પ્રક્રિયા, એનું ડેલ્ટાજીનું મૂલ્ય 0 હશે લાસ્ટમાં. ઠીક છે? મુક્ત ઉર્જાનો ફેરફાર શું થઈ જશે? 0. અને ઈ સેલનું મૂલ્ય પણ 0 થઈ જશે, જે મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધું. ઓકે? અહીંયા મેં ડેશ મૂકેલું છે. સૂત્ર પ્રમાણે બરાબર છે કે કેનું મૂલ્ય, સૂત્ર પ્રમાણે તમે જોવા જાઓ તો કેનું મૂલ્ય અગર 1 હોય તો log 1 = 0 થઈ જાય, ડેલ્ટા જી 0. પણ એવું જરૂરી નથી કે કોઈ પ્રક્રિયા સંતુલનમાં સ્થપાયેલી હોય તો એના કેનું મૂલ્ય હંમેશા 1 જ આવવું જોઈએ, એવું જરૂરી નથી. એટલા માટે મેં અહીં ટેબલમાં કેનું મૂલ્ય અહીંયા ડેશ મૂકેલું છે. ક્યારે? સંતુલન માટે. કેટલાકને આ વસ્તુ પડે ઉતરશે, કેટલાકને નહીં ઉતરે, પણ આ મારો પોતાનો મત છે કે અહીંયા કેનું મૂલ્ય 1 નહીં લખવું. ઓકે? પછી આપણે જે સૂત્ર હમણાં જોયું થોડીક વાર પહેલા, એની બીજી રજૂઆત પણ થઈ શકે છે. આ સૂત્રની એક બીજી રજૂઆત પણ છે. આવ્યા E⁻ શું છે? એક્સપોનેન્શિયલ કોન્સ્ટન્ટ. E⁻ G0/RT = K. કેમ આવું કર્યું? તો જો આ -RT ને સામેની બાજુ જવા દઈએ છેદમાં, તો -ΔG0/RT = ln K. અને આ લોગના સ્વરૂપને આપણે ઈના સ્વરૂપમાં ફેરવી કાઢીએ તો આવું સ્વરૂપ થઈ જાય. E⁻ΔG/RT = K. ઠીક છે બેટા? એટલે કે તમે કઈ રીતે આને ફેરવ્યું? તો જો આને સમજવા માટે નીચે એક સાદી ગણતરી મેં બતાવી છે. ધારો કે e⁻x = y હોય, બંને બાજુ નેચરલ લોગ અપ્લાય કરતા, એટલે ln e⁻x = ln y એવું લખી શકાય. હવે સાદા લોગની જેમ જ ઘાતમાં જે વસ્તુ આગળ આવી જાય, એટલે x આગળ આવી ગઈ અને ln e x × ln e = ln y.
અને ln e રેઝ ટુ e ln e બેઝ e 1 થાય. એ રીતના log 10 બેઝ ટુ ધ 10 ઇક્વલ ટુ 1 થાય. log 10 નું મૂલ્ય કેટલું હોય 1. એ રીતે log ln e નું વેલ્યુ પણ કેટલું હોય 1 હોય. x ઇન્ટુ 1 શું થઈ જાય x. x ઇઝ ઇક્વલ ટુ શું થયું ln y. આ જ વસ્તુ મેં ઉપર અપ્લાય કરી. જો અહીંયા શું કર્યું x ઇઝ ઇક્વલ ટુ ln y હોય તો એને આપણે શું લખી શકાય e રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ ln e રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ y આવું લખી શકો. આને તમે રિવર્સ જાઓ બરાબર તે સમજી શકાય છે. એ જ વસ્તુ ઉપર એપ્લાય કરી છે. આ તમારો છે x. x ઇઝ ઇક્વલ ટુ શું હતું ln y. તેને શું લખી શકાય y બરાબર e રેઝ ટુ x. થયું ને. આ સૂત્ર એમસીક્યુ માટે કામ લાગશે. બાકી ગણતરીમાં તો તમારે આ ઉપરનું સૂત્ર જ વાપરવાનું છે. ઓકે. ડેલ્ટા જી બરાબર -2.303 RT log k એ જ વાપરવાનું આવશે. આ તો એમસીક્યુ માટે કામ કદાચ લાગી શકે. ત્યારબાદ ટેક્સ્ટબુકનો કોયડો ઉદાહરણનો કોયડો 3.3 જોઈએ આપણે. રકમ વાંચો ધ્યાનથી. શું છે પ્રશ્ન જુઓ. 3.3 ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 1.1 છે. હવે ડેનિયલ કોષ એટલે આખો કોષ હતો જેમાં એક બાજુ ઝિંક અને ઝિંક સલ્ફેટ, બીજી બાજુ કોપર અને કોપર સલ્ફેટ. આખા કોષનો પ્રમાણિત પોટેન્શિયલ E0 સેલ આપ્યો છે 1.1 વોલ્ટ. આ પ્રક્રિયામાં n બરાબર તમે 2 લઈ શકો છો અને એની ગિબ્સની ઉર્જા શોધો ડેલ્ટા જી શોધવાની છે. તો ડેલ્ટા જી0 બરાબર -NF E0 સેલમાં n ની કિંમત મૂકી દઈએ 2, f 96500 કુલમ અને E0 સેલની વેલ્યુ 1.10 આપેલી છે. એ બધાનો ગુણાકાર મૂકીએ. આશરે 96500 લીધેલ છે. એક્ઝેક્ટ વેલ્યુ f ની 96487 કુલમ છે. એટલે આપણે ગુણાકાર કર્યું તો મળ્યું -212300 કુલમ ઇન્ટુ વોલ્ટ પ્રતિ મોલ. પણ કુલમ ઇન્ટુ વોલ્ટને જૂલ કહેવાય. યાદ રાખજો. 1 કુલમ ઇન્ટુ વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 જૂલ. એટલે -212300 જૂલ પ્રતિ મોલ. અને એને જૂલને કિલો જૂલમાં ફેરવવું છે તો 1000 વડે ભાગ્યા તો -212.3 કિલો જૂલ પ્રતિ મોલ. આ થયો જવાબ. ઓકે. ત્યારબાદ ટેક્સ્ટબુકનો લખાણ સંબંધિત પ્રશ્ન એટલે કે ઇન્ટેક્સ ક્વેશ્ચન 3.6. એક પ્રક્રિયા માટે કોષ માટે નીચે પ્રમાણેની પ્રક્રિયા આપેલી છે. એક કોષની પ્રક્રિયા 2Fe + 3Aqueous + 2 iodide - aqueous gives 2Fe + 2 aqueous + I2 solid. 298 કેલ્વિન તાપમાને તેનો E0 સેલ 0.236 વોલ્ટ છે. કોષ પ્રક્રિયાની પ્રમાણિત ગિબ્સ ઉર્જા ડેલ્ટા જી અને સંતુલન અચળાંક ગણો. ચલો E0 સેલ આપ્યો છે, ફેરાડે અચળાંક આપણને ખબર છે, પણ એની વેલ્યુ કેટલી લેવાશે આ પ્રક્રિયા માટે જોવાની શાંતિથી. અહીંયા જો Fe+3 પ્રક્રિયકમાં Fe+3 અને ગુણ્યા આગળ 2 +3 * 2 + 6 અને અહીંયા Fe નો +4 થાય છે. +6 માંથી +4 નો મતલબ શું થાય 2 નો ઘટાડો રિડક્શન બાય 2 અને આયોડાઇડમાં -1 × 2 - 2 માંથી અહીંયા I2 ન્યુટ્રલ એનો મતલબ -2 માંથી 0 2 નો વધારો. એટલે અહીંયા n બરાબર તમે કેટલું લેશો બેટા 2 લેશો. ઉપરની પ્રક્રિયા માટે n કેટલું લેશો ઉકેલમાં મેં લખ્યું છે n બરાબર 2. ફેરાડે અચળાંક E0 સેલ બધાની કિંમત મૂકી આપણને શું મળશે ડેલ્ટા G0 જૂલ પ્રતિ મોલમાં અથવા તમે કિલો જૂલ પ્રતિ મોલમાં પણ શોધી શકો. ત્યારબાદ કોષ પોટેન્શિયલ તો શોધાઈ ગયું. કોષની મુક્ત ઉર્જા શોધાઈ ગઈ. હવે E0 સેલ કોષના પ્રમાણિત પોટેન્શિયલ પરથી k ની વેલ્યુ શોધી શકાય એનજે લોગ લઈને, જે પણ આપણે આગળ કર્યું હતું એના જેવું જ. ઓકે. પછી સ્વાધ્યાયનો ટેક્સ્ટબુકનો છે 3.4. રકમ વાંચો ધ્યાનથી. નીચેની પ્રક્રિયા ધરાવતા ગેલ્વેનિક કોષ વિદ્યુત રાસાયણિક કોષ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે E0 સેલ ગણો તથા પ્રક્રિયાનો ડેલ્ટા RG0 અને સંતુલન અચળાંક Kc અથવા K ગણો. બે પેટા પ્રશ્નો છે એની અંદર. એમાંથી એક હું અહીંયા કરાવું છું આ વિડીયોમાં. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન જે છે એ તમે જાતે કરજો. સેમ રીત છે, સેમ મેથડ છે બંનેની. પ્રક્રિયા આપી છે 2Cr solid + 3Cd + 2 aqueous gives 2Cr + 3 aqueous + 3Cd solid. અહીં ક્રોમિયમનું રિડક્શન પોટેન્શિયલ -0.74 વોલ્ટ અને કેડમિયમનું રિડક્શન પોટેન્શિયલ -0.40 વોલ્ટ આપેલું છે. પ્રક્રિયા ધ્યાનથી જુઓ. કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે.
ક્રોમિયમનું ઓક્સિડેશન થાય છે, કેડમિયમ +2નું રિડક્શન થાય છે. એટલે કેડમિયમવાળો જે કોષ છે તેને આપણે કેથોડ તરીકે લઈશું આપણે. એટલે E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ -0.40 માઇનસ -0.74 માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. એટલે જવાબ આવશે E0 સેલનો 0.34 વોલ્ટ. ઠીક છે. ઉપરની પ્રક્રિયા માટે n બરાબર 6 તમે પ્રક્રિયામાં n ગણો તો જો અહીંયા 0, અહીંયા +6 એટલે 0માંથી 6નો વધારો, અને જો અહીંયા +6 +2 6 3 +6 માંથી કેડમિયમ 0 એટલે 6નો ઘટાડો. એટલે તમે n બરાબર 6 લેશો. ડેલ્ટા RG0 બરાબર NFE0 સેલ, n ની વેલ્યુ 6 મૂકી, ફેરાડે કોન્સ્ટન્ટ 96500 કુલમ, અને E0 સેલની વેલ્યુ 0.34 વોલ્ટ આપણે શોધી. -196,860 જૂલ પ્રતિ મોલ, એને કિલો જૂલમાં ફેરવીશું તો -196.86 કિલો જૂલ પ્રતિ મોલ મળશે જવાબ ડેલ્ટા જીનો, મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય. અને એના પરથી E0 સેલ જે આપણે શોધેલું 0.34, તેના પરથી n ની વેલ્યુ અને E0 સેલની વેલ્યુ મૂકીને k પણ શોધી શકાશે. ઠીક છે. આની જેમ નીચે જે બીજો પ્રશ્ન છે જાતે ગણજો. કશું બી ના ખબર પડે તો મારા નંબર પર મને કોન્ટેક્ટ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો. ઠીક છે બેટા. આ PDF ફાઇલ તો તમને વોટ્સએપ ગ્રુપમાં ઓલરેડી મળી ચૂકેલી છે. દાખલા બધા એકવાર હોમવર્કની નોટમાં અને પાકા ચોપડામાં એકવાર લખી નાખજો. મળીએ બેટા નેક્સ્ટ વિડીયોમાં.